सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ભગવદ્ ગીતા 5મો અધ્યાય અને શ્લોક નંબર આપણે અત્યારે 5મા અધ્યાયનો 15 શ્લોક સુધી કર્યું છે, એટલે શ્લોક નંબર 16 લેવાનો છે અત્યારે. જ્ઞાનેન તુ તત જ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. આપણે ગઈ વખતે 15મો શ્લોક જે છે એમાં જોયું હતું કે તેન મુહ્યંતિ જંતવઃ, કે અજ્ઞાન એવા લોકો છે, જંતવઃ એના માટે શબ્દ વાપર્યો. તેન મુહ્યંતિ જંતવઃ, અને એની વ્યાખ્યા મેં આપી હતી કે જંતવઃ જાયન્તે પુનઃ 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 ઉત્પદ્યન્તે અવિવેકવશાત. કેવા અજ્ઞાની જે છે એ ફરી ફરી જન્મે અને અવિવેક વશાત ફરી ફરી જન્મે છે. એટલે શા માટે? તો ગઈ વખતે જોયું હતું કે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ વિવેક વિજ્ઞાનમ તેન મુહ્યંતિ, એટલે અજ્ઞાની જે છે એનું જ્ઞાન ઢંકાઈ ગયું છે, જેને કારણે એ લોકો જંતુની જેમ ફરી ફરી એ લોકો જન્મ્યા કરે છે અવિવેક વશાત. પરંતુ એનાથી હવે બીજા, એટલે તું શબ્દ અહીંયા છે જ્ઞાને ન તું, એટલે હવે બીજા લોકોની વાત કરે છે, એનાથી તદ્દન જુદા. આ કેવા છે? તો કે ફરી ફરીને અજ્ઞાન વશાત અવિવેક વશાત ફરી ફરી જન્મે મરે છે, પરંતુ હવે બીજા વિવેકી લોકોનું અહીંયા વર્ણન કરે છે. શું કે છે? તું આત્મનઃ જ્ઞાનેન યેષામ તત અજ્ઞાનમ નાશિતમ. આગળનાનું અજ્ઞાન નાશ નથી પામ્યું, અહીંયા એનાથી જુદા લોકોની વાત કરે છે કે આત્મનઃ જ્ઞાનેન યેષામ તત અજ્ઞાનમ નાશિતમ તેષામ આદિત્યવત જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતિ. કે જેનું આત્મજ્ઞાનથી જેના અજ્ઞાનનો નાશ થયો છે, અને એ લોકોનું જે જ્ઞાન જે છે એ આદિત્યવત સૂર્ય સમાન એ પરબ્રહ્મને પ્રકાશિત કરે છે, એવું એ લોકોનું જ્ઞાન છે. એવા વિવેકી લોકો કે જે લોકોનું આત્મજ્ઞાનથી અજ્ઞાનનો નાશ થયો છે, એક વસ્તુ. ને બીજું એના માટેનું રૂપક એક્ઝામ્પલ આપે છે કે સૂર્ય સમાન આદિત્યવત જ્ઞાન જે છે એ પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. એટલે આગળના લોકોથી આ જુદા લોકો છે. આગળના લોકો જંતવઃ છે, એ લોકોની અજ્ઞાનની નિવૃત્તિ થઈ નથી, આ લોકોની અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે. કેવી રીતે અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે? તો બે વસ્તુની વાત કરે, ટુ ફોલ્ડ. એક તો અજ્ઞાનનો નાશ થયો, એન્ડ સેકન્ડ થિંગ પ્રકાશયતિ. એ લોકોનું જે અજ્ઞાન જે છે એ, એટલે નાશિતમ આમાં છે ને આત્મનઃ જ્ઞાનેન તે યેષામ તત અજ્ઞાનમ નાશિતમ. એ લોકોનું અજ્ઞાન નાશ પામ્યું છે. અને બીજું તો કે પ્રકાશયતિ તેષામ આદિત્યવત જ્ઞાનમ તત્પરમમ પ્રકાશયતિ. ટૂંકમાં અજ્ઞાનનો નાશ થયો છે અને જ્ઞાન એનો પ્રકાશે છે, હવે આદિત્યવત પ્રકાશે છે.
હવે અહીંયા આગળ અજ્ઞાન નિવૃત્તિ કેવી રીતે થાય અને અજ્ઞાન નિવૃત્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ પ્રક્રિયા શું છે અહીંયા સમજાવે છે આ શ્લોકમાં ઇન શોર્ટ. તો અજ્ઞાન નિવૃત્તિ જે છે એ દુનિયામાં અજ્ઞાનની નિવૃત્તિ કોઈ પણ વિષયનું અજ્ઞાનની નિવૃત્તિ જેવું અહીંયા નથી. એ કહેવા માટે અહીંયા આગળ આદિત્યનું એક્ઝામ્પલ આપે છે. દુનિયામાં શું થાય કે આપણને જે તે વિષયનું અજ્ઞાન દૂર થાય, ઇટ ડઝન્ટ મીન કે એ વિષય મને પ્રાપ્ત થાય. સપોઝ આપણને ખબર નથી કે આઈફોન 16 કયો છે, એ કેવો હોય, તો આપણને કોઈ સમજાવે, પછી બતાવે સપોઝ કે તમે આઈફોન 15 કે 16 કેતા નહીં જો આવો છે. એટલે આપણું આઈફોન 16 વિષયક અજ્ઞાન દૂર થયું, કારણ કે પેલા ખબર નહોતી કે આઈફોન 14 કરતા કે 13 કરતા 15 કેવી રીતે જુદો છે, 16 કેવી રીતે જુદો છે સપોઝ. તો આપણને આઈફોન 16 વિષયક અજ્ઞાન દૂર થયું. તો એ એક તબક્કો થયો, એક સ્ટેપ થયું. પછી આપણને આઈફોન 16 પ્રાપ્ત કરવો છે તો આપણે 1.5 લાખ રૂપિયા ખર્ચવા પડે, તો આપણને આઈફોન 16 મળે. એટલે પેલું તો કે મને આઈફોન વિષયક અજ્ઞાન દૂર થાય. પછી અત્યારે આઈફોન 16 જે છે એ મને પ્રાપ્ત નથી, એ મારાથી દૂર છે, કોઈ દુકાનમાં છે, અને એ 1.5 લાખ રૂપિયા દૂર છે મારાથી. તો દુનિયાવી વસ્તુનું અજ્ઞાન અને દુનિયાવી વસ્તુનું અજ્ઞાન દૂર થતા આપણે એ વસ્તુને એકચ્યુઅલી પ્રાપ્ત કરવી પડે. એટલે એને શાસ્ત્રમાં એવું કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, કે એ આપણને પ્રાપ્ત નથી. કંઈક કર્મ કરીને, પૈસા ખર્ચીને, ત્યાં પહોંચીને એને મને મળે. ધારો કે મને ઋષિકેશ આપણા આશ્રમ વિષયક અજ્ઞાન છે, તો કોઈ મને વર્ણન કરે કે જો આ વખતે સપ્ટેમ્બરમાં શિબિર છે, તમારે આવવું છે, જોઈએ આવો આશ્રમ છે, એટલો ફાઇન, ગંગા કિનારે છે, ત્યાં સાધુના ભંડારો કેવો સરસ થાય, કેટલા સાધુઓના દર્શન થાય, પૂજ્ય સ્વામીજીની સમાધિનું દર્શન થાય. તો આપણને વર્ણનથી સ્વામી દયાનંદ આશ્રમ વિષયક અજ્ઞાન દૂર થયું, એ એક સ્ટેપ. પછી મારે ટ્રાવેલ કરીને સ્વામી દયાનંદ આશ્રમ પહોંચવું પડે. સો ગતિરૂપ કર્મ કરવું પડે, ક્યાંક પૈસા ખર્ચવા રૂપ કર્મ કરવું પડે, કોઈ જગ્યાએ તો સમયની રાહ જોવા રૂપ કર્મ કરવું પડે. કોઈ એમ કે એના ઘરે હવે બાળકનો જન્મ થવાનો છે, તો તમે એમ કહો જલ્દી છોકરું બતાવી દો, પણ અરે હજી તમારે 9 મંથ રાહ જોવાની છે. તો બાળક આવશે એ જ્ઞાન થઈ ગયું કે હવે આવશે બાળક, ઘરમાં નવું મહેમાન આવશે, પણ છતાં સમયનું અંતર છે. કોઈ જગ્યાએ તો કે સ્પેસમાં અંતર કાપવાનું છે, વડોદરાથી ઋષિકેશ. કોઈ જગ્યાએ તો કે આપણે આવી રીતે સમય 9 મંથ સુધી રાહ જોવાનું છે. કોઈ જગ્યાએ તો કે પૈસા ખર્ચવા રૂપ હજી અંતર બાકી છે. ટૂંકમાં આપણને જે તે વિષયનું કે વસ્તુનું કે વ્યક્તિનું જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યક્તિ પ્રાપ્ત નથી થતી, કર્મની આવશ્યકતા છે. જેવું ધ્યેય એવું કર્મ કરવું પડે. પરંતુ એ વિષય જ્ઞાન કે દુનિયાવી જ્ઞાનથી તદ્દન વિરુદ્ધ જ્ઞાન છે. અહીંયા આગળ કેવું છે તો કે ધેટ ઇઝ કોલ્ડ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે અહીંયા જ્ઞાનનો પ્રકાર જે છે, જ્ઞાન પ્રાપ્તિનો પ્રકાર, ધેટ ઇઝ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અર્થાત વ્યક્તિ જે છે એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે, શાસ્ત્રનું શ્રવણ કરે, તો શાસ્ત્રના શબ્દો ગુરુ મુખેથી જ્યારે શ્રવણ કરે
તો જે આત્મા મને પ્રાપ્ત નથી, એ મને શાસ્ત્ર પ્રાપ્ત નથી કરાવી દેતું, ઓલરેડી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ મને કરાવે. તો કેવી રીતે આખી પ્રક્રિયા થાય? તો કે એ ખાલી સ્વવિષયક ગ્રંથિઓ દૂર કરે. સ્વવિષયક જે બી આપણે ખોટું ખોટું માની લીધેલું છે, ભ્રાંતિઓ, એને દૂર કરે. એકચ્યુઅલી આત્માને કોઈ લોક છે ત્યાંથી પ્રગટ નથી કરતી. આત્મા કઈક અંદર બેઠોલે છે પંચકોશની અતીત ક્યાંક. એ અન્નમયની અંદર છે, પછી તો કે પ્રાણમયની અંદર છે, પછી મનોમયની અંદર છે, પછી વિજ્ઞાનમયની અંદર છે, પછી તો કે આનંદમયની અંદર છે, કોષની અંદર કોષ, એની અંદર કોષ, એની અંદર કોષ. પેલા આપણે શું કહેવાય, જ્વેલરી શોપમાં એકદમ જ પ્રેસિયસ ડાયમંડ હોય તો તમે જોયું હશે કે એ એટલા બધા ની અંદર 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 મૂકે કે એનો શોકેસ હોય, એની અંદર તો કે એક પેલું હોય સેફ વોલ્ટ હોય, પછી સેફ વોલ્ટ ની અંદર તો કે એક મોટો એક બીજો ડબ્બો હોય, એટલે એની ઓફિસમાં તો કે પાછું મોટો બધો કપબોર્ડ ની અંદર બીજું સેફ વોલ્ટ ની અંદર તો કે પાછો એક ડબ્બો એવો, જે પાછું વળી પેલાથી ખુલે નંબરથી, એવા નંબરથી એવું એક ડબ્બો હોય. પછી એની અંદર પાછું વળી કે એક વેલ્વેટ નો ડબ્બો હોય, એની અંદર તો કે પાછું કોટન હોય, કોટનની અંદર તો કે ડાયમંડ એને સાચવીને રાખ્યો હોય. હમણાં એનો બોમ્બેમાં કોઈ વ્યક્તિ બતાવતી હતી, મને તો કાચ છે કે હીરો બિલકુલ ભાન ના પડે. સોનું કે ઇમિટેશનમાં બહુ ખબર ના પડે મને, કારણ કે સોના કરતા ઇમિટેશન વધારે ચમકતું, એટલે ખબર ન પડે. પણ હું બોમ્બેમાં કઈક કોઈની ઘરે ભિક્ષામાં ગઈ તો એ ભાઈ બતાવતા હતા, એ ડાયમંડ ના વેપારી હશે તો કે ત્યારે તો બતાવતા હતા. તો હું કઈ એવું તો ભાવનો પૂછું ને, પછી મને બહાર ગયા પછી બેન મને વાત કરતા હતા, માતાજી જે ડાયમંડ તમને ભાઈ મસ્તા બતાવતા હતા ને, કે અમે કલ્યાણ જ્વેલર્સમાં મોકલીએ છીએ, તો એ એક હીરાની કિંમત 50 લાખ થી શરૂ થતી હતી, તો તમને બધા 5 CR સુધીના બતાવ્યો. તમે તો મને તો બધું સરખું જ લાગતું હતું. આપણને શું ખબર પડે? આપણે મન તો બધું કાર્બન જ છે, કઈ કાર્બન નું રિફાઇન્ડ સ્વરૂપ. પણ આપણને ખબર નથી પડતી કે કેરેટ આટલા છે, એની સાઈઝ આટલી છે, કઈ ખબર જ આપણને ના પડે. તો એ હીરો જે છે એને ઈ લોકોએ આટલા કેટલા બધા કોષ ઢાંકણ કર્યા હોય ને, નીચે પછી આમ અંદરથી એકદમ ઝળહળતો હીરો નીકળે. એમ તો કે આત્મતત્વની પ્રાપ્તિ એવી રીતે કેટલાય આપણે બધા કોષ વિંધી અને પછી ક્યાંક પહોંચવાનું છે, છુપાયેલો છે. અને પછી આદિત્યવત પ્રકાશયતી, તમે છે ને કે તેષામ આદિત્યવત, એ આદિત્યવત જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતી. તો એ એવી રીતે આમ ક્યાંક છુપાયેલો હશે આત્મા. અને પછી હું આવી રીતે આદિત્ય, જેવી રીતે સૂર્ય દેવતા આવતા બધું કેમ દેખાય, એમ પછી મને આત્મા દેખાશે. શું કેમ? તો કે એ બધા કોષથી અતીત જે છે, કોષાતીત, પછી મને દેખાશે. એવું છે. એટલે આદિત્ય ના એક્ઝામ્પલથી આવું કન્ફ્યુઝન થઈ શકે. એટલા માટે મેં તમને કીધું કે જ્ઞાનનો પ્રકાર જાણવાનો છે, કે જ્ઞાન પ્રાપ્તિ એક્ઝેક્ટલી શું છે. જ્ઞાન પ્રાપ્તિમાં ફિઝિકલી કોઈ કોષની અંદર નથી જવાનું, ફિઝિકલી ક્યાંય અંતર નથી કાપવાનું. જેમ ઋષિકેશ જવું હોય તો અંતર કાપવું પડે, એવું કોઈ નથી, એવી કોઈ વસ્તુ નથી. અંતર જે છે એ ગેરસમજણનું છે, કન્ફ્યુઝનનું છે, અવિવેકનું છે, સ્વવિષય ગ્રંથિનું અંતર છે. એટલે જ્યારે શાસ્ત્ર શ્રવણ કરીએ ત્યારે દરેક વખતે પોતાના વિષયની ભ્રાંતિનું નિર્મૂલન થાય છે. અને હું છું એ તો એ છે જ, કોઈ નવો આત્મા ત્યાં આવી નથી જતો. અત્યારે મને મારું સ્વરૂપ જાણે કે ઉપલબ્ધ નથી, એઝ તો બીકોઝ આપણે મનથી બધી ગ્રંથિઓ બાંધી લીધી.
એટલે શાસ્ત્રના શબ્દો એ અવિવેકના વાદળોને ખાલી દૂર કરે છે, આત્મતત્વને લાવતા નથી ક્યાંય. કે હવે તો પછી છે ને બહુ શાસ્ત્ર શ્રવણ કર્યું ને પછી એને આત્મા મળી ગયો, પછી એનો આત્મા છે ને એવો એવર પ્યોર થઈ ગયો, એકદમ શુદ્ધ થઈ ગયો, કારણ કે એને બહુ શાસ્ત્ર છે. એવું બી નથી. આત્મા હંમેશા નિત્ય, હંમેશા એટલે નિત્ય શુદ્ધ છે. બુદ્ધ છે મીન્સ કે એ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. મુક્ત એટલે એ ક્યારેય બંધનમાં હતો જ નહીં આત્મી, પરંતુ આપણે અવિવેકથી એવું માન્યું હતું કે આપણે બહુ બધા પાપ ચોટેલા છે, આપણે બંધનમાં છીએ, સંસાર બંધનમાં છે, એ માની લીધું છે હું વિશે. એટલે જ્ઞાનનો પ્રકાર એવો છે કે જેટલું જેટલું આપણે ભણીએ ને એટલું એટલું અજ્ઞાન સ્ક્રેચ થતું જાય. ઇટ ઇઝ લાઈક કે નાનકડા છોકરાને કંઈક ઇનામ લાગેલું હોય, કંઈક એને ટોય લીધેલું હોય, તો તમે જોયું હશે ઉપર બ્લેક કાર્બન હોય તો એને આમ સ્ક્રેચ કરવાનું હોય, પછી શું એને ઇનામ લાગ્યું ને નીચે લખેલું હોય કે એને આ ઇનામ લાગ્યું છે. તો એને ખાલી શું કરવાનું છે, તો કે એ જે કાર્બનનો ભાગ, બ્લેક ભાગ છે, એ ખાલી સ્ક્રેચ કરવાનો છે. શું છે એ તો ત્યાં છે જ, એ લખતો નથી, કોઈ લખતું નથી, તો ઓલરેડી છે જ ત્યાં પ્રિન્ટ થયેલું. એમ હું આત્મા સ્વતઃ સિદ્ધ છું, પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું. મારામાં કાંઈ જ ખૂટતું નથી, ક્યાંય દુઃખ નથી, ક્યાંય અશાંત, એ છું જ હું. એટલે શાસ્ત્ર શ્રવણ કોઈ આનંદને લાવી નથી દેતી, સુખને લાવી નથી દેતું. શાસ્ત્ર ખાલી દુઃખ નિવૃત્તિ કરે છે. હું સુખ સ્વરૂપ છું ઈ છે જ, એટલા માટે એને નિત્ય સુખ કે. જો તમે એમ કહો ને કે સપોઝ તમે એમ કહો કે શાસ્ત્ર થી મને સુખ સ્વરૂપ આત્મા ની પ્રાપ્તિ થઈ એક દિવસ વડના ઝાડની નીચે આટલા વાગે રેલવે સ્ટેશને ફલાણું ઢીકડું, એવું સપોઝ તમે કયો, તો શું થયું કે એનો અર્થ એમ કે નહોતું ઈ મળ્યું, પેલા નહોતું હવે મળ્યું. ઓકે, પછી એક સમયે મળ્યું, એક સમયે નહોતું ઈ મળ્યું, તો બીજો સમયે ઈ જતું રહેશે. તો ધેટ ઇઝ નોટ નિત્ય સુખ. નિત્ય અનંત સુખ મારું સ્વરૂપ નિત્ય સુખ સ્વરૂપ છે, હું પૂર્ણ આનંદ સ્વરૂપ છું. એવું એટલા માટે છે કે એ ક્યાંયથી આવતું નથી, ઈ સ્વરૂપ છે. તમે જેવું કહો કે આ ટાઈમ T1 ને પોઈન્ટ P1 ને આ ઘટના બની, તો એ બીજા સમયે જતી રહે, કારણ કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે બી પરિસ્થિતિ કે વ્યક્તિઓ જેનો બી જન્મ થાય તો એ એક દિવસ જાય જ. એટલે જે બી લોકો પોતાનો આત્મ સાક્ષાત્કાર દિન છે એવું કે, તો એનો એકવાર આત્મ અજ્ઞાન દિવસે આવી જવાનું. તો કોઈ દિવસ આત્મ સાક્ષાત્કાર દિવસ હોય જ નહીં. ઇટ ઇઝ યુ કેન એવું તમે કહી શકો કે ઇટ ઇઝ ગ્રોઈંગ ક્લેરિટી. આમ સ્ક્રેચ કરે તો ધીરે 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 નીચે શું છે એ દેખાતું જાય. ઇટ ઇઝ ગ્રોઈંગ ક્લેરિટી. ક્યાંયથી સુખ સ્વરૂપ આત્મા આવતો નથી, ખાલી ઈ જે અજ્ઞાનનું જે છે, મેં તમને કીધું ને કાર્બન જે આટલું છે, તો આટલું અજ્ઞાનનું આવરણ છે. ગુરુ દરેક વખતે એ અજ્ઞાન થોડું 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 શાસ્ત્રના શ્રવણથી સ્ક્રેચ કરે. જો આપણે શ્રદ્ધાપૂર્વક આપણી જાતને અવેલેબલ કરી હોય તો ગુરુ દરેક વખતે શાસ્ત્ર દ્વારા કરે. પછી એ કોઈ સુખ સ્વરૂપ આત્મા શાસ્ત્ર કે ગુરુ લાવી નથી દેતા, એ તો ઓલરેડી છે જ. ધેટ ઇઝ કોલ્ડ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, તમે શબ્દ સાંભળ્યું હશે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ શું છે. અને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ આ છે
કે કશેથી આત્મા આવતો નથી, કશેથી સુખ આવતું નથી, સુખ મારું સ્વરૂપ છે. જેમ અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે, કોઈ વાર એવું થાય કે અગ્નિ જે છે એ શું કે મૂંઝાઈ જાય, એવું કે અગ્નિ શું કામ, તો કે આડેધડ લાકડા હોમ્યા હોય, કોઈને યજ્ઞ કરવા બેઠા હોય ને તો ખબર ના પડે, ગમે તેમ લાકડા મૂકવા માંડે, ગમે તેમ હવિદ્રવ્ય હોમવા માંડે, તો આમ થોડું મૂંઝાઈ જાય અગ્નિ. તો અગ્નિની ઉષ્ણતા અને અગ્નિનું જે પ્રકાશ સ્વરૂપ પણ, બે વસ્તુ અગ્નિનો ગુણ છે, ઉષ્ણતા અને પ્રકાશ. એ ટેમ્પરરી અવેલેબલ ન થાય ને ધુમાડો થઈ જાય. તો પછી શું કરે, જે જાણકાર બાજુમાં પૃષ્ઠ હોય ને, તો એ શું કરે, તો કે આમ હાથમાં કઈક લઈને આમ પવન નાખવા માંડે. તો એ પવન નાખવાનું જે છે, તો એ વ્યક્તિ નવો અગ્નિ પવનથી લાવતી નથી. શું કરે છે, તો કે ખાલી ધુમાડો છે અને જેનાથી અગ્નિ ઢંકાઈ ગયો છે, એટલા પરિબળને ખાલી દૂર કરે. અગ્નિ મુંજાઈ શું કામ જાય છે, તો કે એને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, ઢાંકી દીધો. એ પ્રજ્વલિત ક્યારે થાય, તો કે એને પૂરતો ઓક્સિજન તો મળવું જોઈએ ને, તો થાય ને. એટલે એને પ્રજ્વલિત, એનું પોતાનું સ્વરૂપ જે છે એ ઢાંકી દીધું, તો એટલા પરિબળને ખાલી દૂર કરે છે, ધુમાડાને, કે જે ઓવર ઈંધણ થઈ ગયું એટલી વસ્તુને જ દૂર કરે છે. અગ્નિ ક્યાંયથી લાવતા નથી, અગ્નિ તો અંદર ઢંકાયેલો છે, પડેલો જ છે. એમ સુખ સ્વરૂપ હું છું, એ ક્યાંયથી શાસ્ત્ર લાવતું નથી. એટલે તમે નાના, આમ તો તમે જો ને, તો આવી અમને ડિઝાયરેબલ પરિસ્થિતિ હોય ને, ત્યારે એવી મજા આવે ને. એટલે તમે ભલે કયો, પણ આમ સુખ તો ક્યાંકથી આવતું હોય એવું દેખાય છે. તો ખરેખર ક્યાંયથી આવતું જ નથી સુખ, કશેથી નથી આવતું. હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. એ તમને વધારે ન સમજાતું હોય ને, તો હું તમને તમારું એક એક્ઝામ્પલ આપું કાયમનું. કે વ્યક્તિ જ્યારે ઊંઘે, પછી સરસ મજાની ઘસઘસાટ ઊંઘે ને આવી ગઈ, બરાબર. પછી સવારે ઉઠે, તો આપણે સપોઝ કોઈની ઘરે ગયા હોય ને, એકદમ સરસ ઊંઘ આવી ગઈ હોય, તો મહેમાન એમ પૂછે કે બરાબર ઊંઘ આવી ને, તો તમે એમ કહો, અરે પથારીમાં સૂતા ભેગી ક્યાં સવાર પડી, ખબર જ ના પડી, એવી સરસ ઊંઘ આવી ગઈ ને. પછી એમ કે તમારા ઘરમાં શબ્દ વાઇબ્રેશન બહુ સરસ છે. ઇટ ઇઝ નોટ વાઇબ્રેશન, તને થાક લાગ્યો તો સરસ ઊંઘ આવી ગઈ. એટલે કે જ્યારે વ્યક્તિ એકદમ ડીપ સ્લીપમાં છે, એકદમ ઊંઘમાં છે, તો ઉઠીને એનો અનુભવ પૂછો તો એવું કે સુખેન મયા નિદ્રા અનુભૂયતે, એવી સરસ ઊંઘ આવી ગઈ ને. એટલે જે ઊંઘમાં મારો અનુભવ છે એ કેવો છે, તો કે પૂર્ણ સુખનો અનુભવ છે. તમે એમ કે એવું તમે કેવી રીતે કહી શકો? તો તમે જગતમાં એક બી વ્યક્તિને પૂછો કે એને ઊંઘવા સામે વાંધો છે, ઉઠવા સામે ફરિયાદ કરશે, આજે ઉઠવું પડશે, રવિવાર છે તો આજે તમે શું કામ વહેલા ઉઠવાનું. પણ કોઈ વ્યક્તિને સુવા સામે ફરિયાદ હોય, તો કે એવું ક્યારેય નથી. એ એક એવી સુખની અનુભૂતિ છે કે બધાને અનુભવ જોઈએ. કોઈ બી જગ્યાએ ક્યાંય પણ ઊંઘવા તૈયાર બધા. હવે તમે મને એમ કહો કે એ વખતે ઊંઘમાં આપણી પાસે એવો કયો વિષય છે કે આપણને ત્યાં બહુ બધું આપણને મજા આવી જાય? નથી ખાવાનો વિષય, નથી જોવાનો વિષય, નથી પહેરવાડવાનો, નથી ક્યાંય બી બહાર ફરવાનો, એક પણ બહારનો કોઈ આનંદ છે જ નહીં. પણ જ્યારે એમાં પ્રોબ્લેમ એટલો જ છે કે જ્યારે આપણે એ આનંદને માણી રહ્યા છીએ, ત્યારે આપણે આપણી જાત સાથે છે, બીજું કોઈ નથી. પ્રોબ્લેમ એટલો જ છે કે અજ્ઞાનની ચાદર ઓઢેલી છે. એટલે એ વખતે વ્યક્તિને ખબર નથી કે સ્વસુખ જ અનુભવી રહી છે, ખબર નથી. પછી બીજું એક્ઝામ્પલ એ છે કે વ્યક્તિ જ્યારે શાસ્ત્ર શ્રવણ કરે, તો શાસ્ત્ર શ્રવણથી એને આનંદ આવે, ત્યારે એ જાગૃત છે.
તો શાસ્ત્ર શ્રવણ વખતે પણ દુનિયાના એક પણ વિષયો હાજર નથી. તો બી દરેક વખતે વ્યક્તિને શાસ્ત્ર ભણવાથી આનંદ આવે છે. કારણ કે ત્યારે એ સ્વસુખને જ અનુભવે છે, પણ ત્યારે એ જાગૃત છે, તેને ખબર છે કે મારી વાત થઈ રહી છે, મારું સુખ છે. એટલે કે શાસ્ત્ર ક્યારેય જે મારી પાસે સુખ નથી એવું બહારનું સુખ લાવી નથી દેતી, ખાલી હું દુઃખી છું એ ભ્રાંતિને દૂર કરે છે. હું અપૂર્ણ છું એ ભ્રાંતિને દૂર કરે છે. હું એટલે શરીર એવી ભ્રાંતિ દૂર કરે. શરીર એટલે હું એટલે તો કે શરીર, હું એટલે મન, હું એટલે ઇન્દ્રિય. એટલે હુંને આવું અપૂર્ણ માનીએ, હુંને આપણે અધૂરા માનીએ, હુંને મર્યાદિત માનીએ, એ બધી ભ્રાંતિઓને શાસ્ત્ર સતત દૂર કરે છે. એટલે ભ્રાંતિ શું છે તો કે હું ઇક્વલ ટુ આપણે એમ કઈ ફિઝિકલ બોડી. જેવું આપણે એમ બોલતા નથી હું ઇક્વલ ટુ ફિઝિકલ બોડી, પણ આપણો વર્તાવ એવો છે હું ઇક્વલ ટુ ફિઝિકલ બોડી. શા માટે? તો કે શરીર જે છે એ કોઈ પણ હિસાબે તમે એને કોઈ પણ એનામાં તમે ફેરફાર કરો. આ લોકો ગ્લેમર વર્લ્ડ વાળા કેટલા બધા ઓપરેશન કરતા હોય, કેટલા ઓપરેશન કરતા હોય. નાકની સર્જરી કરે, આંખની સર્જરી કરે, ફલાણી સર્જરી કરે. ઓ માય ગોડ, એટલી બધી સર્જરી કરે, આખો ફેસ એનો જુદો બદલાઈ જાય. લાઈક માઇકલ જેક્સન નું તમને ખબર છે કેટલી સર્જરી એને કરાવી, કેટલી સર્જરી. તો જ્યારે વ્યક્તિને એવી ભ્રાંતિ છે હું ઇક્વલ ટુ ફિઝિકલ બોડી. ઓકે, એટલે શું છે કે ફિઝિકલ લેવલે કોઈ બી રીતે પૂર્ણતા પ્રાપ્ત કરવી શક્ય જ નથી. ચાહે તમે માઇકલ જેક્સન કેમ ન, તમારી પાસે રૂપિયાનો કોઈ આમ તૂટો જ ન હોય, એટલા બધા રૂપિયા હોય, તમે ચાહો એ તમારું સર્જરી કરાવવું, એવા તમારી પાસે કરોડો ને કરોડો રૂપિયા હોય, તો પણ ફિઝિકલ લેવલે વ્યક્તિ આઈ એમ ટોટલી ઓકે, હું પૂર્ણ છું, બસ મને આનાથી ખૂબ જ આનંદ છે, એવું નહીં લાવી શકે. એટલે શું થાય તો કે વ્યક્તિ દુઃખી ની દુઃખી ચાલુ, કારણ કે હું ઇક્વલ ટુ ફિઝિકલ બોડી, હું ઇક્વલ ટુ તો કે મન, હું ઇક્વલ ટુ બુદ્ધિ, હું ઇક્વલ ટુ ઇન્દ્રિય. હવે જ્યારે હું વિષયક આવી ગલત ભ્રાંતિઓ છે, એટલે બધા લેવલે દુઃખ. સવારે મોઢું જોવે તો બી દુઃખ, મિરરમાં આટલું વજન ઘટવું જોઈએ, આ કેમ છે. લોકો સાથે રિલેટ કરે તો હર્ટ થાય, તો હું ઇક્વલ ટુ મન, તો ત્યાં બી દુઃખ. પછી હું ઇક્વલ ટુ બુદ્ધિ, એટલે પોતે લીધેલા ડિસિઝન કોઈ વાર ખોટા બી પડે, કોઈ વાર એને લીધેલું ડિસિઝન સાચું હોય તો બી બાકીની બધી વસ્તુઓ બદલાઈ ગઈ હોય, તો તમારું લીધેલું ડિસિઝન સાચું હોય તોય શું છે. એટલે કે વ્યક્તિ જ્યારે પોતાની ઓળખાણ આ કાર્યકારી સંગાત પૂરતી જ રાખે તો કદી પૂર્ણતા તો છે જ નહીં. કારણ કે આખો કાર્યકારણ સંગાત જે છે એ ભગવાને ડિઝાઇન જ એવો કરેલો છે કે એમાં કોઈ પણ પ્રકારે પૂર્ણતા, પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ એવું છે જ નહીં. એટલે જે લેવલે પરિપૂર્ણતા નથી, ઈ લેવલે આપણે પરિપૂર્ણતા આમ તાણી તૂણીને ગમે ત્યાંથી કરવાનો પ્રયત્ન કરીએ. ઇટ્સ લાઈક કે પેલા કુવામાં દેડકું હોય તો એને બહુ મોટા થઈ જવું છે, કારણ કે એક દેડકો બહારથી આવ્યો, બહારના જગતમાંથી, તો એને કીધું ખબર છે બહારનું જગત એવડું મોટું, એવડું મોટું, કેવડું મોટું. તો એમ કરીને પોતે પોતાની જાતને આમ હવા ભરીને ફૂલાવાની કોશિશ કરે છે. તો ઈ ગમે એટલી પોતાની જાતને કરે તો ઈ એવડી મોટી દુનિયા છે એવડી તો પોતાની જાતને નહીં મૂકી કરી શકે. એટલે બિચારો એમ કરતા કરતા કદ વધારતા વધારતા ફાટીને મરી જાય બિચારો. એમ આપણે જીવન પર્યંત શરીરના લેવલે પરિપૂર્ણ થવાનો પ્રયત્ન કરીએ. પરિપૂર્ણ એટલે શું? તો કે મને મારો દેખાવ સ્વીકાર્ય હોય ને બીજા બધા પણ મને એમ કે તું તો મિસ યુનિવર્સ,
તો હવે એવું તો થવાનું નથી. મિસ યુનિવર્સ ની બિચારી ઐશ્વર્યા રાય જાડી પાડી થઈ ગઈ, એ બી બિચારીને હવે તકલીફ થાય. એ બી મેકઅપ ન કર્યો હોય તો આમ મોઢું છુપાવીને ભાગતી હોય. હા, તો એ લેવલે તો કોઈ બિચારા પૂર્ણ થવાના નથી. એટલે શાસ્ત્ર શું કરે? શાસ્ત્ર આપણને જ્ઞાન એવી રીતે આપે કે ભાઈ, હું ઇક્વલ ટુ દેહ કદી નથી. દેહ હું છું, પણ હું તો કદી દેહ છું જ નહીં. તું એ ચિંતા નહીં કર ને. આત્મા કદી દેહ છે જ નહીં. એટલે આત્મા વિષયક, આત્માની દેહ વિષયક ભ્રાંતિને દૂર કરી દે. સમજાય છે? હું તમને ખાલી એટલું જનરલ સ્ટેટમેન્ટ આપું કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સ્વ વિષયક ભ્રાંતિઓ અજ્ઞાનની નિવૃત્તિ કરે, અને એવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય. પછી એ ભ્રાંતિ દૂર થઈ પછી જેમ અગ્નિ તો છે જ યજ્ઞશાળામાં, ખાલી હવા નાખીને તો કે એ અગ્નિ જે છે એની એની ધુમાડાને એ બધું દૂર કરવાનું છે. અગ્નિને આપણે પ્રગટાવવાનું નથી, અગ્નિ તો છે જ પ્રગટેલો. એમ આ હું પૂર્ણ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, હું આનંદ સ્વરૂપ, એ તો છે જ, ત્યાં પડેલું જ છે. ભગવાને એવા જ આપ્યા છે આપણને. ખાલી મને કાર્યકારણ સંઘાત જે છે, હું ઇક્વલ ટુ કાર્યકારણ સંઘાત, હું ઇક્વલ ટુ શરીર, હું ઇક્વલ ટુ મન, હું ઇક્વલ ટુ બુદ્ધિ, એ બધું ખાલી શાસ્ત્ર દૂર કરે છે. આ બધી ભ્રાંતિઓ દૂર કરે. એ બધી ભ્રાંતિઓનો ભારો એવો છે, એ બધી ભ્રાંતિઓનો ભારો એવો છે કે આપણને કદી જંપીને સુખેથી રહેવા જ ન દે. સતત એની અરેન્જમેન્ટમાં, જેને બિકમિંગ લાઈફ કોઈ એમાં ને એમાં બિઝી. આ ભ્રાંતિઓ જે છે એ એકલી એકલી નથી આવતી, એટલી બધી પોતાની બધી બેનપણીઓને લઈને આવે બધી ભ્રાંતિઓ એમ. એટલે શાસ્ત્ર શ્રવણ કરીએ એટલે એવરી ટાઈમ થોડી 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 ભ્રાંતિઓ દૂર થાય, એટલે જીવન હળવાશ ભર્યું થતું જાય. એટલે કે ભ્રાંતિઓના ભારથી આપણે અનનેસેસરી વસ્તુઓની અરેન્જમેન્ટ કરવામાં રચ્યા પચ્યા હોય. એટલે આત્મ સાક્ષાત્કાર દિવસ હોતો નથી. એવરી ટાઈમ ગ્રંથિઓ દૂર થતી જાય. જે મુંડક ઉપનિષદમાં છિદ્યતે હૃદયસ્ય ગ્રંથિ, ભિદ્યતે હૃદયસ્ય ગ્રંથિ, છિદ્યતે સર્વ સંશયા, કે બધા સંશયોનો નાશ થાય. છિદ્યતે ગ્રંથિ, બધી ગ્રંથિઓનું છેદન થાય. એટલે આવી નોટ્સ, બધી ગ્રંથિ એટલે નોટ્સ, અનનેસેસરી બધો ભાર છે. એટલે શાસ્ત્ર શ્રવણ જે છે એ એવરી ટાઈમ શાસ્ત્ર શ્રવણ આપણો બોજ છે એને હલકો કરે. એટલે આપણે અનનેસેસરી જે બધી વસ્તુઓ જે છે એને કારણે ત્રસ્ત હોય ને, એ બધું આપણને બી ખબર ન પડે એમ ધીરે ધીરે સ્ક્રેચ થતું રહે, ધીરે ધીરે હળવું થતું રહે. એ બધું હમણાં આની પહેલા જ સવારના ક્લાસમાં હું તૈતરીયના ક્લાસમાં એ વાત કરતી હતી. એ એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દુનિયાના લોકો શું કહેશે એનું અનસેઇડ પ્રેશર બહુ જ હોય. એ પ્રેશર કોઈ કોઈને કહેતું નથી. ધીસ ઇઝ ઓલ અનસેઇડ. કે સપોઝ વ્યક્તિ જે છે એને પોતાનું આવા પ્રકારે ડ્રેસિંગ હોવું જોઈએ, 16 વર્ષની છોકરીનું આવું હોવું જોઈએ, 25 વર્ષનું આવું હોવું જોઈએ, આવા જ હેર હોવા જોઈએ. એટલે પિયર પ્રેશર એટલું બધું હોય. એ 16, 17, 20 વર્ષના હોય તો 50 વર્ષના નહીં હોય આવી કે પાર્ટી વેર આવું જોવું જોઈએ, એમાં આવા જ હેર હોવા જોઈએ, આવા જ પ્રકારની જ્વેલરી હોવી જોઈએ. ગઈ વખતે આ સાડી પહેરી હતી. એટલે એ બધું અનસેઇડ પ્રેશર છે. કારણ કે આખા જગતમાં આત્માની, હુંની ઓળખ દેહથી આગળ છે જ નહીં. એટલે દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહ બરાબર તો હું બરાબર. તો એટલું બધું એ ન સમજાય એવું પ્રેશર છે. અને પ્રેશર માંથી મુક્ત થાય તો જે સ્વતઃ સિદ્ધ આનંદ સ્વરૂપ આત્મા છે એનો મને આનંદ તો મળે. એ એ એ વસ્તુ જે મારું સ્વરૂપ છે
એનાથી મને આમ રિલેક્સેશન, ઇનરલિઝન એ બધું આવવાનું ત્યારે શરૂ થાય કે આવા ખૂબ જ ધુમાડા, આવા ખૂબ જ જે અગ્નિ ઢંકાઈ ગયો છે ઓર સૂર્યની આડે ભયંકર વાદળાઓથી દુનિયાનું એવું અનસેડ પ્રેશર જબરજસ્ત છે અને એનો જ થાક છે. એનાથી જ લોકો આખા એનું જીવનમાં થોડા વર્ષોમાં થાકી જાય, હારી જાય એને કારણે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ એવી રીતે છે કે ગ્રંથિઓ દૂર થાય, અજ્ઞાનનો નાશ થાય, એટલે ગ્રંથિઓ દૂર થાય સ્વવિષય, અને પછીથી સ્વવિષય ગ્રંથિ દૂર થાય એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જે છે એ મને અવેલેબલ થઈ ગયું. આનંદ સ્વરૂપ હું છે જ ત્યાં. ઇવન જ્યારે વિષયોનો આનંદ માણીએ છીએ સો કોલ્ડ, ત્યારે બી મને મારું પોતાનું સુખ સ્વરૂપ, મારું સ્વરૂપ છે એ જ આનંદ મને પ્રાપ્ત થતો હોય છે, કારણ કે આનંદનો બીજો સોર્સ જ નથી. કોઈ પણ વિષયમાં ઇહ સંસારે સુખસ્ય ગંધ માત્રમપી નાસ્તિ. એ કઈ વિષયમાં સુખનો છાંટો બી નથી, ગંધ બી નથી. તમે એમ કેવું, તમે કેવી રીતે કહો? તો જે વિષય તમને બહુ જ ભાવતી વસ્તુ હોય, તમે એમ કહો કે બાકી બધું જવા દો, પણ લાડુ જે છે એમાં બહુ જ સુખ. લાડુ ને પછી અત્યારે વિન્ટર છે તો સરસ મજાના ગરમ ગરમ મિક્સ ભજીયા, અને પછી સરસ ઊંધિયું હોય એવી આખી ડીશ સરસ મારી ભાવતી, એમાં તો સુખ છે જ, તમે ભલે ના પાડો. તો સપોઝ માની લ્યો કે તમને જે મેનુ બહુ જ ગમે છે એ ડીશ ઇક્વલ ટુ સુખ હોય, તો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણેય ટાઈમ આપવા માંડો. હા, અને એક દિવસ નહીં, રોજ હવે આપો. તો જો ખરેખર મને ભાવતી ડીશની અંદર સુખ હોય, તો સવાર, બપોર, સાંજ 365 days એમાંથી મને સુખ આવવું જોઈએ. જે વ્યક્તિને સિગરેટમાં સુખ આવે, દારૂમાં સુખ આવે, તો આપણને આવે છે એમાંથી સુખ. સ્વરૂપ ત્યારે કહેવાય, સ્વરૂપ ક્યારે કહેવાય કે કોઈ બી વ્યક્તિ કોઈ પણ સમયે એપ્રોચ કરે તો સમાન અનુભવ થાય. અગ્નિ છે એનું સ્વરૂપ ઉષ્ણતા છે. એ તમે અડકો, સવાર અડકો કે સાંજે અડકો, કે તમે 5 વર્ષ પછી અડકો, કે અમેરિકન અડકે કે પાકિસ્તાની અડકે, તો બધાને ઉષ્ણતાનો સમાન અનુભવ. ખાંડ તમે ચાખો તો ખાંડનું સ્વરૂપ, ગળાશ, એ બધાને સમાન અનુભવ. ધેટ ઇઝ સ્વરૂપ. તો વિષય જે છે એનું સ્વરૂપ કદી પણ, કોઈ પણ વિષયનું સ્વરૂપ, કોઈ પણ સંબંધોનું સ્વરૂપ, કોઈ પણ દુનિયાવી પ્રાપ્તિનું સ્વરૂપ નથી કે એની અંદર સુખ હોય. જ્યારે બી ખરેખર આપણે સુખનો અનુભવ થ્રુ વિષય એવું આપણને સો કોલ્ડ એવું લાગતું હોય, ત્યારે બી મને મારું જ સુખ ઉપલબ્ધ થતું હોય છે. ઓનલી થિંગ ઇઝ કે અજ્ઞાન છે એટલે ખબર નથી પડતી. એટલે અહીંયા આગળ કે આત્મનઃ જ્ઞાનેન યેષામ તત અજ્ઞાનમ નાશિતમ, એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા, અજ્ઞાનનો નાશ થાય, ગ્રંથિઓ દૂર થાય, ભ્રાંતિઓ દૂર થાય, અને જે ઓલરેડી હું આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, એ હતું જ. અજ્ઞાનના આવરણથી આપણે એનાથી જોજનો દૂર હતા, જન્મો જન્માંતરથી. હવે મને મળવા માંડ્યું, હતું જ ત્યાં. જ્યારે વિષય સુખ હતું ત્યારે એ જ સુખની પાસે આપણે આપણું કનેક્શન થઈ જતું હતું. આપણને ખબર નથી, પણ ત્યારે એની સાથે કનેક્શન થાય. એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા પ્રાપ્તસ્ય પ્રાપ્તિ પ્રકારની પ્રક્રિયા છે. અનલાઇક ટુ વિષય જ્ઞાન. વિષય જ્ઞાનમાં વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય, પછી એને પ્રાપ્ત કરવું પડે. કાં તો જવું પડે ઋષિકેશ, કાં તો સમયમાં રાહ જોવી પડે, વોટેવર. એમાં કંઈક જુદું જુદું હોય. કે ધારો કે વ્યક્તિને ખબર પડી કે પિઝા આવી રીતે બને, તો એ જ્ઞાન આવ્યું.
પછી તો કે એને પિઝા બનાવવા પડે. તો ધેટ ઇઝ નોટ જ્ઞાનથી સીધું પ્રાપ્ત થઈ ગયું. અહીંયા તો કે જ્ઞાન પ્રાપ્ત થતા સીધું પ્રાપ્ત, પછી કઈ કરવાનું નથી, પહોંચવાનું નથી, ધ્યાનમાં નથી બેસવાનું. વ્યક્તિએ કઈ કર્મનું વ્યવધાન નથી, કર્મની આવશ્યકતા નથી. જ્ઞાન પ્રાપ્ત થતા જ વ્યક્તિ મુક્ત થઈ જાય. એટલે કે છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એનો પ્રકાર છે, અને એનો જેવી ગ્રંથિ દૂર થાય એટલે સ્વપ્રકાશ આત્મા જે છે એ છે જ, એ હવે મને મારા માટે સ્વયં પ્રકાશ આત્મા જે છે એ જાણે કે પ્રકાશિત હવે મને ઉપલબ્ધ થશે. હુંને પ્રાપ્ત કરવા માટે ખરેખર પૂછો તો કોઈ પ્રમાણની જરૂર નથી. શાસ્ત્ર ખાલી અજ્ઞાન દૂર કરે. શાસ્ત્ર પ્રમાણ અજ્ઞાન દૂર કરવા સુધી છે. હું આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે શાસ્ત્રના શબ્દો સ્વયં પ્રકાશ આત્માને ક્યાંયથી લાવતા નથી. શાસ્ત્ર શબ્દરૂપ છઠ્ઠું પ્રમાણ અજ્ઞાન નિવૃત્તિ માટેનું પ્રમાણ છે. આત્મા તો સ્વયં પ્રકાશ છે, એ સ્વતઃ સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, એ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે જ. ખાલી અજ્ઞાનથી આપણે દૂર હતા, એ હવે અજ્ઞાનનું આવરણ દૂર થયું એટલું જ થાય છે. એટલે કે છે કે જેવી રીતે એનો કે ભગવાન માટે જે આપણે કર્પૂર આરતીમાં જે બોલીએ છીએ એ જ આ જ્ઞાનની પ્રક્રિયા માટે સાચું છે. ભગવાન ને જયારે કર્પૂર આરતી કરીએ તો આપણે જે મંત્ર બોલીએ ને, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, કે જયારે પૂજારી જે છે કે તમે લોકો તમારી ઘરે કર્પૂર આરતી કરો તો આ મંત્ર બોલવાનો હોય છે ભગવાન પાસે. તો આપણને વિચાર આવે કે ભગવાન તો સ્વયં પ્રકાશિત છે, મારે થોડું હોય ને કે આમ આરતી કરીને ભગવાનને પ્રકાશિત કરવાના છે. આરતી એટલે ખરેખર શું કરીએ છીએ આપણે કર્પૂર આરતી કરીને? તો મંત્ર જ એવો છે કે ભગવાન તમને ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, કે ભગવાન તમને સૂર્ય પણ પ્રકાશિત ન કરી શકે, તમને ચંદ્ર પણ પ્રકાશિત ન કરે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર ન તારકમ, તારાઓ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, જે બી આપણે જેને પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કહીએ, તો એ બધા જ સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ કોઈ તમને પ્રકાશિત ન કરી શકે. તો પછી તું આ પોતે કે છે કુતોયમ અગ્નિ, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો, એટલે વીજળી, આપણે એનો વરસાદમાં જે વીજળી થાય, વીજળી બી તમને પ્રકાશિત ન કરી શકે. તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર નેમા વિદ્યુતો ભાંતિ, તમને વીજળી પર તો કુતઃ અયમ અગ્નિ, તો મારા હાથમાં રહેલો આ કર્પૂરનો અગ્નિ કુતઃ, એ કેવી રીતે તમને પ્રકાશિત કરે? પછી આગળ કે છે શા માટે ન કરી શકે? તો કે છે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, તમે એક જ સ્વયં પ્રભા છો, સ્વયં પ્રકાશિત છો, અને તમારા પ્રકાશની અનુભાતિ પાછળ પાછળ બધા પ્રકાશે છે. સૂર્ય પ્રકાશિત છે કારણ કે તમે સ્વયં પ્રકાશિત છો, તમારા પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે, તમારા પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત છે. તો એ બધા સોર્સ આવડા મોટા ઈ તમને પ્રકાશિત ન કરી શકે, તો મારું આવડો બિચારો પુઅર લેમ્પ જરાક નાનકો એવો, એ ભગવાનને પ્રકાશિત કરવાની ચેષ્ટા થોડી ને કરે. એટલે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, બધું જ તમારા પ્રકાશથી પ્રકાશિત છે. એટલે શાસ્ત્રના શબ્દો જે છે એ સ્વયં પ્રકાશિત, હુંને પ્રકાશિત નથી કરતા, કારણ કે હુંના પ્રકાશથી બધું પ્રકાશિત છે. તો એ શાસ્ત્રના શબ્દો હું આત્માને પ્રકાશિત નથી કરતા, આત્મા આડેના અજ્ઞાનને દૂર કરે છે.
અને પછી તો કે સ્વયં પ્રકાશિત હું તો છું જ. એટલે ભગવાનને આપણે કર્પૂર કે આપણા દીવાથી આપણે ભગવાનને પ્રકાશિત નથી કરતા, તો પછી તમને એમ થાય કે તો શું કામ આપણે કર્પૂર આરતી બતાવીએ છીએ? તો એટલા માટે બતાવીએ છીએ કે આપણે જગતમાં વ્યવહાર કરતા કરતા જગતની રોશનીથી આપણી આંખો એટલી અંજાઈ ગઈ છે. એટલે મંદિરમાં જાય તો ભગવાનનો વિગ્રહ નથી દેખાતો. ભગવાનમાં તે મંદિરમાં જાય તો આપણે બીજી બીજી વાતોમાં જ આપણે ગૂંથાયેલા હોય. કેટલાય લોકો મેં એવા જોયા છે કે એ હજી પોતાની જાતને જગતમાંથી ટેમ્પલમાં આવે તો જગતથી કટ ઓફ નથી કરી શકતા. એટલે ઇટ ઇઝ સિમ્બોલિક એઝ ધો કે મારી આંખ બાહ્ય જગતની ચકાચોંધ રોશનીથી એટલી બધી અંજાયેલી છે, એટલે જાણે કે ભગવાન દેખાતા નથી. એ પૂજારી મને મારી રોશની એટલી બધી આંખની ઝાંખી થઈ ગઈ છે, તો મને આવી રીતે કર્પૂર કરીને મને બતાવે કે તને નથી દેખાતું, જો ભગવાનનો વિગ્રહ હતું. એટલે મને નથી દેખાતું એટલે એ કર્પૂરથી ભગવાનનો વિગ્રહ બતાવે. એટલે જે પરંપરાગત મંદિર હોય એમાં એ લોકો ખૂબ જ ઓછો પ્રકાશ રાખે, ખાલી લટકતા લેમ્પ જેટલો જ પ્રકાશ રાખે. એટલે લોકો જરાક શાંત થાય એટલે એની આંખો પછી આમ જરાક ભગવાનમાં સ્થિર થાય એટલે આમ આરતી ઉતારીને આખો વિગ્રહ ધીરે 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 આમ આરતી ઉતારે એમ દેખાડે. તો બહારની આવી અંજાયેલી આંખોમાંથી મુક્ત થઈને ભગવાનમાં એ જરાક ભગવાનની દર્શનમાં એનું મન લાગે. એટલે ઇટ ઇઝ લાઈક સિમ્બોલિક કે વ્યક્તિ જે છે ભગવાનના દર્શન એકાગ્રતાથી કરે, એનું મન લાગે. પહેલી વે એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા આવી છે કે જ્ઞાન જે છે એ નથી લાવી દેતા અને લાવી ન શકે. જ્યારે પ્રાપ્તસ્ય પ્રાપ્તિની વાત છે, એટલે જ્ઞાન જે છે એ માત્ર શું કરશે તો કે અજ્ઞાન નિવૃત્તિની પ્રક્રિયા કરશે. અને હું સ્વયં પ્રકાશ છું, એટલે સ્વયં પ્રકાશ હું ને એ શાસ્ત્રના શબ્દો પ્રકાશિત નથી કરતા. એ છે તો એ પછી એમ જ મને અજ્ઞાન કે ગ્રંથિઓ દૂર થતા એ મને એઝ ધો ઉપલબ્ધ નથી, એ હવે ઉપલબ્ધ થઈ ગયું. મારું આનંદ સ્વરૂપ આત્મા હવે મને પ્રાપ્ત થઈ ગયું. એઝ ધો ઇટ ઇઝ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ ઓનલી. અને જ્યારે વ્યક્તિને અજ્ઞાનનું આવરણ દૂર થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ હવે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ જે છે એ કેવી હશે એના લક્ષણો હવે 17મા શ્લોકમાં બતાવે છે કે આવી વ્યક્તિ માટે જ્ઞાન પ્રકાશિત છે. યત પરમ જ્ઞાનમ પ્રકાશિતમ, આના માટે જ્ઞાન પ્રકાશિત થયેલું છે. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરેલી વ્યક્તિના લક્ષણો શું હોય 17મા શ્લોકમાં. 17મો શ્લોક હું ચેન્ટિંગ કરું છું. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂર્તકલ્મષાઃ. આટલા લક્ષણો કે છે. તદ્બુદ્ધયઃ, તદાત્મા, તન્નિષ્ઠા, તત્પરાયણઃ. જ્ઞાનનિષ્ઠના આટલા બધા લક્ષણ આપશે. તદ્બુદ્ધયઃ, તદાત્માનઃ, તન્નિષ્ઠા, તત્પરાયણઃ. અને હજી આગળ કે છે જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાઃ અને અપુનરાવૃત્તિ ગચ્છન્તિ. એ લોકો અપુનરાવૃત્તિ પામશે, અર્થાત એ વ્યક્તિ જે છે એ પુનઃ જન્મ મરણના ચક્રમાં ફસાતી નથી. કોણ છે તો કે તદબુદ્ધિ છે. તદબુદ્ધય એટલે જેનું બુદ્ધિ આત્મામાં રમણ કરે છે, જે તદાત્મા છે, જે તન્નિષ્ઠ એટલે બ્રહ્મનિષ્ઠ છે. પછી આગળ કે છે તત્પરાયણ, એટલે જે લોકો માટે બ્રહ્મને જ પરાયણ છે એવા લોકો. તત્પરાયણ. અને પછી કે છે જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાઃ, જ્ઞાન વડે એની બધી અશુદ્ધિ કે પાપનો નાશ થયો છે. એવા લોકો પુનઃ અજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, પરંતુ એ લોકો મોક્ષને જ પ્રાપ્ત કરે છે. એટલે જેની બુદ્ધિ આત્મામાં રમણ કરે છે,
જે વ્યક્તિ તો કે બ્રહ્મને જ બ્રહ્મમાં જ નિષ્ઠ છે, બ્રહ્મ જ જેના માટે ધ્યેય છે, અને જેની જ્ઞાન વડે બધી અશુદ્ધિઓ નાશ પામી છે, એ લોકોને માટે એ લોકો ફરીથી અજ્ઞાનને પ્રાપ્ત થતા નથી. અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, ફરીથી અજ્ઞાન આવતું નથી, પરંતુ એ લોકો મોક્ષ જ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં એના માટે સરસ આ બધા શબ્દો માટે કહે છે. થોડું ભાષ્ય વાંચું. સૌથી પહેલા કે છે, પેલો શબ્દ છે તદ્બુદ્ધયઃ, પછી તદાત્માનહમ, અને ત્રીજું છે તન્નિષ્ઠા. 3 માટેનું ડેફિનેશન આપે છે. પેલું કે છે તદ્બુદ્ધયઃ. તદ્બુદ્ધયઃ એટલે તસ્મિન ગતા બુદ્ધિ યેષામ તે તદ્બુદ્ધયઃ. પછી આગળ કે છે બીજું તદાત્માનઃ. તદાત્માનઃ એટલે તદ એવ પરમ બ્રહ્મ આત્મા યેષામ તે તદાત્માનઃ. આ બીજી વ્યાખ્યા આપે છે. પછી ત્રીજી વ્યાખ્યા આપે છે, તેની તન્નિષ્ઠા. નિષ્ઠા એટલે અભિનિવેશ, તાત્પર્ય સર્વાણી કર્માણી સંન્યસ્ય બ્રહ્મણી એવ અવસ્થાનમ યેષામ તે તન્નિષ્ઠાઃ. અને ચોથું જે આપે છે ડેફિનેશન. આટલું ભાષ્ય હું એટલે વાંચું છું કે તમને લોકોને એમ જ કોઈ વાર ખાલી ભાષ્ય ફોલો કરવું હોય તો તમને ખ્યાલ આવે કે એક શબ્દ હોય તો એના માટે એક વાક્ય આવું નાના નાના વાક્યમાં વ્યાખ્યા આપી દે, અને પછી હું તમને જે ઇલાબરેટ કરું છું એમણે એક વાક્યમાં વ્યાખ્યા આપી હોય, એ પછી હું થોડું વિસ્તૃત કરું, એટલું જ હોય છે. એટલે તમને એકવાર આવી રીતે સિમ્પલ ભાષ્યના વાક્ય વાંચતા આવડી જાય તો તમને મજા આવે. પછી કે છે તત્પરાયણા, કે છે તદ એવ પરમ અયન પરાગતિ યેષામ ભવતી તે તત્પરાયણા કેવલ આત્મરતય ઇત્યર્થઃ. સિમ્પલ છે. પછી છેલ્લું કે છે જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાઃ યેષામ જ્ઞાનેન નાશિતમ આત્મનઃ અજ્ઞાનમ તે ગચ્છન્તિ એવં વિધા અપુનરાવૃત્તિમ અપુન દેહ સંબંધમ જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાઃ યથોક્તેન જ્ઞાનેન નિર્ધૂતા નાશિત કલ્મષઃ. કલ્મષ એટલે શું? તો કે પાપાદિ સંસાર કારણ દોષાઃ યેષામ તે જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાઃ યતયઃ ઇત્યર્થઃ. એટલે આ બધા માટે એક શબ્દ વાપરી લીધો કે એ બધા યતિઓ છે, એ બધા મુનિઓ છે, એ બધા સ્થિતપ્રજ્ઞ લોકો છે, જે લોકો તો કે આવા તદ્બુદ્ધય છે, તદાત્માનઃ, તન્નિષ્ઠા છે, તત્પરાયણ છે. અને આ એક એકની વ્યાખ્યા જે છે એ આપણે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.